ફિક્સ અસેટ પરચેસની એન્ટ્રી જીએસટી ટેલીની અંદર કેવી રીતે કરવાની કે બંને જગ્યાએ એની ઇફેક્ટ આવે. જો કે આઈટીસી ક્લેમમાં પણ આપણે જીએસટીમાં એની આઈટીસી ક્લેમ કરી શકીએ, અને બીજું કે ભાઈ બેલેન્સ શીટની અંદર પણ એ ફિક્સ અસેટ બતાવે તો એની એન્ટ્રી ટેલીમાં કઈ રીતે કરવાની એના માટેનો વિડીયો છે, તમે જરૂરથી જોજો. તો આપણે ચાલુ કરીએ કે મેં મારી કંપની બેટરી કન્સ્ટ્રક્શન કંપની છે, તો એની માટે મેં કેમેરો પરચેસ કરેલો છે. એ કેમેરો મારે ફિક્સ અસેટમાં બતાવવાનો છે. તો હવે એને કઈ રીતે બતાવી શકીએ આપણે કે ફિક્સ અસેટમાં એ પણ બતાવે, કેમેરાની એન્ટ્રી પણ ફિક્સ અસેટમાં બતાવે, અને જે આઈટીસીમાં પણ એ ક્લેમ થઈ જાય. તો એના માટે મેં પરચેસમાં આવી ગયો છું. તો પરચેસની અંદર ફર્સ્ટ ઓફ ઓલ મેં પરચેસનો જે નંબર છે જીએસટી નંબર આપણો ઇનવોઇસ નંબર એ નાખું છું. તો કે 040 કંપની નાખું છું જ્યાંથી મેં પરચેસ કર્યું છે, માસ્ટરમાઇન્ડ ટેકનોલોજી. ઓકે, ત્યાર પછી હું પરચેસમાં આવી જાઉં છું, પરચેસ લેઝરની અંદર. હવે પરચેસ લેઝર આવ્યા પછી નેમ ઓફ આઇટમ્સમાં કશું નથી આવતું. હવે ત્યાર પછી તમે એન્ટર કરશો એટલે અહીંયા નવું લેઝર ક્રિએટ કરશો આપણે કેમેરા માટે. તો કે મારો કેમેરાનું નામ છે કેમેરા સોલાર 3MP 4G. ઓકે, તો એને આપણે લઈ લેશું અહીંયા અંદર ફિક્સ અસેટમાં. આ ફિક્સ અસેટમાં લેશું. એક્ટિવેશન આમાં કશું નથી કરવાનું, આમાં બી કશું નથી કરવાનું. જીએસટી કેપેબિલિટીમાં ઓન રાખવાનું છે. ત્યાર પછી અહીંયા સ્પેસિફિક ડિટેલમાં જઈ એનો HSN કોડ લખવાનો છે 852580. ઓકે, ત્યાર પછી જીએસટી રેટની અંદર સ્પેસિફિક ડિટેલમાં જઈને 18% કરી દઈશું. હવે અહીંયા ટાઈપ્સ ઓફ સપ્લાયની અંદર આપણે કેપિટલ ગુડ્સ કરશું, કારણ કે આપણે એને ફિક્સ અસેટમાં બતાવવાનું. નેક્સ્ટ કરશું, એન્ટર. ઓકે, સેવ થઈ ગયું. આ તમારું ફિક્સ અસેટની આઇટમ તૈયાર થઈ ગઈ છે. હવે એમાં હું અમાઉન્ટ લાગીશ 24,350. જીએસટી એડ કરીશ, SGST 9%, CGST 9%, રાઉન્ડ અપ અને સેવ કરી દેશું. તો હવે તમે જોશો તો બેલેન્સ શીટમાં ફિક્સ અસેટમાં જશો તો કેમેરો તમારો આજુ આવી ગયો. કેમેરો સોલાર 3MP 4Gનો 24,350ની અહીંયા તમને બતાવે છે ફિક્સ અસેટમાં. હવે એની તમે જીએસટી રિપોર્ટમાં જોશો, CBમાં જાઉં છું, બરાબર. તો અહીંયા ઇનપુટ ટેક્સમાં જોયું આવી માસ્ટરમાઇન્ડ ટેકનોલોજી 24,350 એની 23,271.50, 2,371.50. તો એને ટેક્સની એન્ટ્રી આઈટીસીમાં પણ આપણે ક્લેમ કરી લીધી અને ફિક્સ અસેટમાં પણ આવી ગઈ.